નવસારી જિલ્લાના વાંસદા ખાતે હૃદયદ્રાવક બનાવ બન્યો છે। મોરદાર લાઇન જય કિશન ચોક ખાતે રહેતા 23 વર્ષીય નિખિલ કુમાર વિજેન્દ્રસિંહ પરમારે પરિવાર કૃષ્ણ વિવાદ બાદ ઘરના પાછળના વાડામાં રાખેલા પ્લાસ્ટિકના કેનમાંથી પેટ્રોલ છાંટી પોતાના શરીર પર છાંટી દીધી અને દિવાસળી વડે આગ લગાવી આત્મવિલોપન કરી લીધું। પરિવારજનો તરત જ તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ તેઓ બર્ન આઈસીયુમાં સારવાર દરમિયાન દુર્ભાગ્યે મૃત્યુ પામ્યા। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી માહિતી એકઠી કરી રહી છે અને પરિવાર સાથે સંપર્કમાં છે। સ્થાનિક લોકો અને નજીકના રહેવાસીઓ આ ઘટનાથી શોકમાં છે। હોસ્પિટલ અને પોલીસનો ઉદ્દેશ્ય છે કે આવું દુઃખદ બનાવ ફરીથી ન થાય તે માટે જાગૃતિ લાવવી। પોલીસ હવે મૃતકની આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે અને સ્થાનિક સમાજમાં મનોભાવે થતી તણાવ અને માનસિકતા સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે।